બનાસકાંઠાના પાલનપુર પાસે જીવદયા પ્રેમી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। જોકે આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા ઇજાગ્રસ્ત જીવદયા પ્રેમીએ નારાજગી વ્યક્ત કરી હતી। પાલનપુરમાં એક જીવદયા પ્રેમી પર અજાણ્યા 20 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં દાંતીવાડા ખાતે રહેતો વિપુલકુમાર જોશી જીવદયાનું કામ કરે છે। 2 દિવસ અગાઉ તેઓ ચંડીસર હાઈવે પર ઊભા હતા। તે સમયે એક ટ્રકમાં અબોલ પશુઓ ભરી કતલખાને લઈ જવાતા હોવાની માહિતી મળી હતી, જેથી તેણે ગાડીનો પીછો કર્યો હતો તેમજ પાલનપુર પાસે પહોંચતા ટ્રકને થોભાવી હતી। તે સમયે ટ્રક ચાલક ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેથી વિપુલભાઈએ પોલીસને જાણ કરી હતી। તે દરમિયાન વિપુલ જોશી ગાડી પાસે ઊભો હતો। તે સમયે એક સફેદ કલરની ગાડીમાં આવેલ 4 અજાણ્યા શખ્સોએ કેમ ગાડી રોકાવી છે તેમ કહી હુમલો કરતા વિપુલ જોશીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ પોલીસ આવતા પશુઓ ભરેલી ટ્રક જપ્ત કરી હતી, જ્યારે વિપુલ જોશીએ હુમલો કરનાર લોકો સામે લેખિત રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે જીવના જોખમે પણ જીવદયા પ્રેમીઓ કતલખાને પશુઓની ટ્રકો રોકાવી પશુઓના જીવ બચાવે છે, ત્યારે ગેરકાયદેસર કતલખાના ચલાવનાર લોકો જીવદયા પ્રેમીઓ ઉપર હુમલો કરે છે। તેમ છતાં પોલીસ આવા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી ન કરતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। મારું નામ વિપુલ કુમાર મગનલાલ જોશી, દાંતીવાડા કોલોનીમાં રહું છું અને છેલ્લા 28 વર્ષથી જીવદયાનું કાર્ય કરું છું। ગઈ રાત્રે અમને એક માહિતી મળેલ કે ડીસા ગવાડીથી ભેંસો ભરી અને રાજસ્થાનના સોજત કતલખાને જવાની છે। તે અનુસંધાને હું તથા મારા સાથેના બીજા મિત્રો અમે ચંડીસર દીપ હોટલ ઉપર એની વોચમાં બેઠા હતા। ત્યારે રાતે લગભગ 3-3:30 વાગ્યા આસપાસ જે નંબરની ગાડીની અમને માહિતી મળી તે ગાડી દેખાતા અમે ત્યાંથી ચંડીસર દીપ હોટલથી ગાડીનો પીછો કરેલ અને પીછો કરતાં એને રસ્તામાં ક્યાંય રોકવાની કોશિશ કરી, રોકે નહીં। પાલનપુર એવામાં સગલો પણ અમે ટ્રકને રોકવાની કોશિશ કરી, પણ તેને ટ્રક વગાડી મૂકેલ અને ત્યાંથી પાલનપુર પશ્ચિમ પોલીસ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની આગળ જે લુણવા રોડ જાય છે ત્યાં આગળ ટ્રાફિક કરાવતા ગાડી ટ્રાફિકમાં ફસાઈ ગયેલ અને ત્યારબાદ અમે નીચે ઉતરતા ટ્રક ડ્રાઈવર અમને મૂકી અમને જોઈ અને ત્યાં ટ્રક મૂકી નાસી ગયેલ છે। ત્યારબાદ અમે પાલનપુર કંટ્રોલ રૂમ પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને સર વિગત જણાવી કે સાહેબ આવી રીતે છે અને એક કતલખાનાની ગાડી અમે આ રીતે પકડી તો તમે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત મોકલવા વિનંતી। ત્યારબાદ 2 મિનિટ પછી પોલીસ આવે એની પહેલાં ડીસાની ગવાડીની અંદર જે કસાઈઓ જે ગાડીઓ ભરીને જાય છે તેમાંથી 2 ગાડી ભરી અને લગભગ 4 થી 5 માણસો કસાઈઓ ત્યાં આવી ગયેલ અને કેમ ગાડી પકડી છે કોને પૂછીને પકડો છો નામ છે તે અમે કરીએ દાદાગીરી કરવા લાગેલ અને એમાં સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાંથી 4 માણસો ઉતરેલ અને એક કાળા કલરની i10 ગાડી હતી એમાંથી 1 માણસ ઉતરેલ અને તે લોકો મને તો મારા સાથેના જે માણસો એમના ઉપર હુમલો કરી અને પાઇપ વડે મારા ઉપર હુમલો કરી મને પગમાં ઈજાઓ પહોંચાડી અને બીજા જે સાથી મિત્રો એમના પાછળ ગાડી દોડાઈને એ લોકો ખેતરમાં દોડી ગયેલા અને ત્યારબાદ પોલીસ આવેલ નહીં પણ છતાં પણ અમે ત્યાંથી ભાગવાની કોશિશ કરતા એ લોકો ગાડીઓ મૂકી અને ભાગી ગયેલ છે। પશુ ટોટલ 16 ભેંસો હતી અને પશુઓ ત્યારબાદ અમે પછી પોલીસને પાછો કંટ્રોલમાં ફોન કર્યો, પોલીસ આવી ત્યાંથી પછી અમે ટ્રક પોલીસ સ્ટેશન પોતે ચલાવીને લઈ ગયો હતો અને પોલીસને સાથે રાખીને પશુઓ જે હતા અમે પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર કરીને પશુ અમે અહીંયા કાંઠ આપણે જે રાજપુર ડીસા પાંજરાપોળ છે ત્યાં લઈ અને ઉતારી અને ટ્રક પાછી પોલીસ સ્ટેશન જમા કરાવી હતી। મારું નામ હિના ઠક્કર છે અને હું 1997થી વકીલાતના ક્ષેત્રમાં આવી ત્યારથી ભરતભાઈ કોઠારીની સાથે આ જીવદયાના કાર્યમાં જોડાયેલ છું અને એના જે આપે મને પ્રશ્ન કર્યો છે એ બહુ સારો પ્રશ્ન છે, પણ મારે અહીંથી શરૂ કહેવું છે આપને કે એ ભારત દેશ એ कैसी तेरी आज़ादी कभी अभी हम जी रहे हैं पाकिस्तान के आभारी। આની પાછળનું એક કડવું સત્ય છે અને એ સત્ય એવું છે કે આજે ચારે બાજુ પ્રકૃતિનું પર્યાવરણ વન જંગલ નદી તળાવનો સરેઆમ ખુલ્લેઆમ વિનાશ થઈ રહ્યો છે અને એમાંય વિશેષ જે પર્યાવરણનો મહત્ત્વનો આધાર છે તે જીવો છે, પ્રાણીઓ છે, પંખી છે, પશુઓ છે અને એની સરેઆમ કત્લ આપણા પાકિસ્તાન ભાઈઓ કરી રહ્યા છે અને એ પાકિસ્તાન ભાઈઓ કતલ માટે નંગો નાચ આપણી છાતી ઉપર કરે છે અને જીવતા જીવોને ઠાંસી છાંસી ટરબા ટ્રકોમાં ભરી જાય અને આપણી છાતી ઉપરથી લઈને જાય અને જે અબોલ જીવોને કતલ માટે લઈ જવાતા હોય છે એમને જે બચવા માટે જીવવા માટેની જે તડપ હોય છે, જે એમની ચિચિયારીઓ હોય છે એ જોઈને આપણા હિન્દુ દીકરાઓ આ સહી નથી શકતા અને એની વહારે જાય છે અને જ્યારે એમની વહારે આ આપણા જીવદયા પ્રેમીઓ જાય ત્યારે આ કસાઈઓ એમની પર જીવલેણ હુમલાઓ કરે છે
અને આ જીવલેણ હુમલાઓ છતાં પણ આપણા વીર હિન્દુ યોદ્ધા દીકરાઓ એ અબોલ જીવોને બચાવે છે અને બચાવ્યા પછી જ્યારે એમને એમ થાય છે કે ના હાશકારો મેળવે છે કે આ જીવ બચ્યા અને એ પછી જ્યારે હુમલાઓની એમને ઈજા થાય છે અને એ ઈજાનો અહેસાસ થતાં એ પોલીસ સ્ટેશનમાં તંત્રમાં રજૂઆત કરવા જાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે તમને આવું પકડવાનો અધિકાર નથી. પણ મારે જે આવું પ્રશ્ન કરવાવાળા છે એમને કહેવું છે કે કાયદામાં જ કોન્સ્ટિટ્યુશનમાં જ કોઈ પણ ગેરકાનૂની કૃત્ય થતું હોય તો એને અટકાવવાનો દરેક વ્યક્તિને અધિકાર છે અને આવો અધિકારની રૂએ જ્યારે આપણા હિન્દુ દીકરાઓ આ અબોલ જીવોને બચાવે છે અને ત્યારે એ એમની પર આ હુમલાઓ થાય છે અને તેમ છતાં આ તંત્ર એની સામે કોઈ કાર્યવાહી કરતું નથી. અને હમણાં છેલ્લા તાજેતરમાં તો પાલનપુર કડી અને રાજસ્થાનવાળો જે રૂટ છે એ રૂટ ઉપર રાત્રે સરેઆમ 25થી 30 ગાડીઓ અબોલ જીવોની ભરીને નીકળે છે અને આ બાબતે અમે એસપીસીએ બધા વિગતે ઘણીવાર અધિકારીઓને રજૂઆત કરી છે પણ તેમ છતાં આજ સુધી કોઈ સક્રિય કાર્યવાહી થતી નથી અને આપણા જે આ દીકરાઓ પર જીવલેણ હુમલાઓ થાય છે એની પણ કોઈ રજૂઆત કરવા જાય તો ઉપરથી એવું કહેવામાં આવે કે તો તમારી સામે પણ કસાઈઓ ફરિયાદ કરશે તો અમારે લેવી પડશે. આ કેવો ન્યાય છે? લેવી પડશે એટલે મારે આજે આ વર્તમાન સરકારનો મારો એક પ્રશ્ન છે કે શું આપણે આજે આઝાદ થયા પછી પણ એટલા માયકાંગલા છીએ કે આપણે આવા કસાઈઓના વોટ અને હપ્તાઓ વગર આપણો ભારત દેશ નહીં ચલાવી શકીએ? પ્રશ્ન હતો કે છેલ્લા ઘણા સમયથી અનેક પશુઓ કતલખાને જઈ રહ્યા છે, પરંતુ બધાને ખબર છે કે આટલી ટ્રકો નીકળે છે, પરંતુ નથી પોલીસ કોઈ કાર્યવાહી કરતી કે નથી જેના અધિકારીઓ છે, તો આની પાછળ શું જવાબદાર હોઈ શકે? આબ ફાટ્યું ને થીગડા ક્યાં દેવા એવી આ દેશની સ્થિતિ છે. નાના માણસોને કહીએ તો કે ઉપરી અધિકારી ના પાડે છે, ઉપરી અધિકારીને કહીએ કે રાજકારણ ના પાડે છે, રાજકારણને કહીએ તો ઉપરથી આદેશ છે. આ કયા ઉપરના આદેશો છે એ ખબર નથી પડતી આજ સુધી. અને આજ આપણને લાગે છે કે આ જે વર્તમાન સરકાર છે આપણી હિન્દુવાદી સરકાર છે, પણ હિન્દુવાદી સરકાર હોવા છતાં આજે માહિતી અધિકાર નીચે હું આપને મારી જાણકારી પ્રમાણે કહું છું કે રોજની 80,000 ગાયો આ ભારત દેશમાં કપાય છે અને આપણે મૂંગા મોઢે આ નાચ જોઈ રહ્યા છીએ.